નમસ્કાર એસ્પિરન્ટ, જ્ઞાન લાઈવ જ્યુડિશરીમાં હું તમારું સ્વાગત કરું છું. એસ્પિરન્ટ, હાઈકોર્ટ દ્વારા જ્યુડિશિયલ વેકેન્સીના નિમિત્તે સિવિલ જજની 212 વેકેન્સી એનાઉન્સ થઈ ગઈ છે અને એના ભાગરૂપે આપણે એના જે ક્રિમિનલ લો છે અને એમાં જે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS છે એના ડેમો લેક્ચરના ભાગરૂપે આજનું આ લેક્ચર છે એ કન્ડક્ટ કરવા જઈ રહ્યું છું. એસ્પિરન્ટ, આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ 1860ની અંદર ઇન્ડિયન પિનલ કોડ એક ક્રિમિનલ લો તરીકે પ્રસ્થાપિત થયો હતો ભારત દેશમાં. વર્ષો સુધી ભારત દેશમાં આ લો કન્ટિન્યુ રહ્યો, જે વર્ષ 2023માં એ લો છે એની અંદર ઘણા ચેન્જીસ આવ્યા. આપણે એવું ન કહી શકીએ કે સમગ્ર લો મૂળ રૂપથી એના રૂટ કોઝથી બદલાયો છે, પરંતુ એમાં ઘણા ડિફરન્સ છે, ઘણા તફાવત છે, ઘણા બદલાવ કરવામાં આવેલા છે. કેટલાક પ્રોવિઝન પહેલાં એક્ઝિસ્ટન્સ નહોતા કરતા એવા નવા પ્રોવિઝન ઉમેરવામાં આવેલા છે અને કેટલાક પ્રોવિઝનની અંદર બદલાવ પણ કરવામાં આવ્યો છે. કેટલાક પ્રોવિઝનને પ્રાયોરિટી આપવામાં આવી છે, જેમ કે સ્ત્રી તથા બાળકો સામેના જે ગુના છે એને પ્રાયોરિટી આપવામાં આવી છે. ઓકે, તો આપણે BNSને ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સરળ ભાષાની અંદર શીખવાના છે. આજના સેશનમાં એસ્પિરન્ટ BNSમાં જે અગત્યના ચેપ્ટર છે એમાં સૌથી અગત્યનું ચેપ્ટર જેને આપણે જનરલ એક્સેપ્શન અથવા સામાન્ય અપવાદ વિશે વાત કરતા હોઈએ છીએ. એ ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલાં કહી દઉં કે જ્ઞાન લાઈવની આ ચેનલ ઉપર આપણે લોને મોસ્ટ સિમ્પલ વેની અંદર સમજવાની કોશિશ કરીશું. એસ્પિરન્ટ્સની, વિદ્યાર્થીઓની મોટાભાગે ડિમાન્ડ હોય છે કે સર લો સમજાતા નથી. મારું એવું માનવું છે કે તમારે BNS સમજવું હોય તો એના માટે એના એક્ઝામ્પલ બહુ મહત્વના હોય છે. તો આપણે બુકિશ એક્ઝામ્પલ કરતાં ડે ટુ ડે લાઈફના પ્રેક્ટિકલ એક્ઝામ્પલના માધ્યમથી આ BNSને સમજવાની કોશિશ કરીશું. સ્ટુડન્ટ, સૌથી અગત્યની જાહેરાત તમને કહી દઉં દોસ્તો કે જો તમે હવે ગુજરાતની કોઈ પણ જ્યુડિશરી એક્ઝામની તૈયારી કરવા માંગતા હો અને હાલ વર્તમાનમાં આપણે સિવિલ જજને લઈને એક બેચ લોન્ચ કરેલી છે. ઓકે, ગુજરાતમાં ગુજરાતી ભાષાની અંદર એક ઓથેન્ટિક તૈયારી કરવી અઘરી છે. ઓકે, તો એના સોલ્યુશનના ભાગરૂપે હવે જ્ઞાન લાઈવ જ્યુડિશરી એક નવું ઇનિશિયેટિવ શરૂ થયું છે, જેમાં તમને અત્યારે વર્તમાનમાં એક લાઈવ બેચના માધ્યમથી, લાઈવ બેચના માધ્યમથી આ સિવિલ જજની પરીક્ષા છે એની તૈયારી કરવામાં આવશે. આપ સૌ જાણો છો કે સિવિલ જજની પરીક્ષામાં 3 સ્ટેજ હોય છે, જેમ કે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ. આ 3 સ્ટેજની તમને તૈયારી કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ માત્ર પ્રિલિમ્સની તૈયારી કરવા માંગતા હોય, કેટલાક વિદ્યાર્થીઓ હોય કે સર પહેલા પ્રિલિમ્સ ક્રેક કરીએ તો મેન્સનું કંઈક વિચારીએ, તો માત્ર પ્રિલિમ્સની તમારે બેચ લેવી હોય તો જેની વર્તમાન ફીસ છે 6,999, 6,999 રૂપિયામાં તમને જ્યુડિશરીની પ્રિલિમ્સ ઓનલી બેચ મળશે. આ બેચમાં તમને શું મળશે? ડેઇલી લાઈવ લેક્ચર મળશે, મટીરિયલ મળશે, મેન્ટરશિપ બાય અવર લીગલ એક્સપર્ટ્સ, રેગ્યુલર તમને ટેસ્ટ મળશે અને ગુજરાતી લેંગ્વેજ એના પેપર પણ તમને અહીંયા મળશે. એસ્પિરન્ટ, ઓકે, જે વિદ્યાર્થીઓએ પોતાનું હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમમાં કરેલું છે તેમને ગુજરાતી આપવાનું રહેશે, એ પેપર, એ પાર્ટ આપવાનું રહેશે, તો એમના માટે પણ ગુજરાતીમાં તૈયારી કરવામાં આવશે. એસ્પિરન્ટ, ઓકે, ચલો, જો તમારે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુની ઇન્ટિગ્રેટેડ બેચ લેવી હોય તો એ 19,999માં છે. એમાં તમામ એસ્પિરન્ટ પ્રિલિમ્સના જે સિવિલ સાઇડના લો છે, ક્રિમિનલ સાઇડના જે લો છે, ઓકે, ગુજરાતી પોર્શન છે અને જે GKનો પોર્શન છે, આ બધાનો સમાવેશ થશે. પ્લસ મેન્સના દરેક ટોપિકનો સમાવેશ થશે, દરેક લોનો સમાવેશ થશે અને ઇન્ટરવ્યુનો પણ અહીંયા સમાવેશ થશે. આના માટે તમારી પ્લે સ્ટોરમાંથી જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. સ્પ્રેડ છતાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે આ હેલ્પલાઇન નંબર છે એના પર કોલ કરી શકો છો. આ નંબર ઉપર કોલ કરી શકો છો, બાકીના આ નંબર ઉપર પણ તમે કોલ કરી શકો છો. ચલો દોસ્તો, આજે આપણે જે ચેપ્ટર જોવાના છે એ છે મોસ્ટ IMP ચેપ્ટર. કે કોઈ જ્યુડિશરીની પરીક્ષા હોય દોસ્તો અને લગભગ એવું શક્ય નથી બનતું કે સામાન્ય અપવાદ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછવામાં ન આવ્યા હોય.
ઓકે, તો આજે આપણે આ સામાન્ય અપવાદનો ચેપ્ટર જોઈશું. પરંતુ એ ચેપ્ટર એની સેક્શન જોઈએ એ પહેલા સામાન્ય અપવાદનો મિનિંગ શું થાય, એનો અર્થ શું થાય એ સમજવાની કોશિશ કરીએ દોસ્તો. તો દોસ્તો નોર્મલ કેસની અંદર જે રૂટીન હોય છે, જે રેગ્યુલર બાબત હોય છે, આપ સૌ જાણો છો કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ 14 શું કહે છે? ઓકે, અનુચ્છેદ 14 શું કહે છે? ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધી લો. મતલબ કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન સંરક્ષણ. એસ્પિરન્ટ, આ સિરીઝમાં આપણે જે સેક્શન લખી હશે એ બધી ઇંગ્લિશમાં હશે. ઇંગ્લિશમાં લખવા પાછળનો મેઇન પર્પસ એ છે કે તમે જ્યારે પ્રિલિમિનરી એક્ઝામ એટેમ્પ કરશો, ભલે તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોય, મેન્સ ભલે ગુજરાતી ભાષામાં લખવાના હોય, પરંતુ પ્રિલિમ્સની અંદર જે ક્વેશ્ચન હશે એની લેંગ્વેજ ઇંગ્લિશ જ રહેશે. પ્રિલિમનું જે પેપર હશે એમાં જે ક્વેશ્ચન હશે, એના જે પ્રશ્નો હશે એની લેંગ્વેજ ઇંગ્લિશ જ રહેશે. તો એટલી તો પ્રેક્ટિસ કરવી જ પડશે. ઓકે, તમને આનું જે એક્સપ્લેનેશન છે, સમજૂતી છે, ઉદાહરણ છે, એનો અર્થ છે, એનું ઇન્ટરપ્રિટેશન છે, એ ગુજરાતી ભાષામાં આપવામાં આવશે. પરંતુ જોડે જોડે સેક્શન આ પીપીટીની અંદર જાણી જોઈને ઇંગ્લિશ લેંગ્વેજમાં રાખવામાં આવેલી છે. કારણ કે કમસે કમ તમે જ્યારે સિવિલ જજની પરીક્ષા એટેમ્પ કરો તો ત્યાં ઇંગ્લિશની અંદર એક ક્વેશ્ચન હશે, તમે એને સમજી શકો. ઓકે, તો એસ્પિરન્ટ પહેલા અપવાદનો મતલબ સમજીએ. તો અપવાદ છે એને અનુચ્છેદ 14 સાથે આપણે લિંક કરી શકીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશનો મેઇન ફંડામેન્ટલ લો એટલે ભારતનું બંધારણ. ઓકે, લેજિસ્લેટિવ બોડી એ પાર્લામેન્ટ હોય કે સ્ટેટ લેજિસ્લેશન હોય, એ કોઈ પણ કાયદો બનાવે તો એમને હંમેશા યાદ રાખવાનું છે કે બંધારણની મર્યાદામાં રહીને કાયદો બનાવવાનો છે. અને આ જ બંધારણની અંદર ભાગ 3 ની અંદર ફંડામેન્ટલ રાઇટ ચેપ્ટરની અંદર સમાનતાના અધિકારમાં અનુચ્છેદ 14 કહે છે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન સંરક્ષણની વાત કરે છે દોસ્તો. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન સંરક્ષણની વાત કરે છે. દોસ્તો, આ જે આર્ટિકલ છે એમ કહેવા માંગે છે કે તમામે તમામ લોકો માટે એક જ કાયદો હોય, એક સરખો કાયદો હોય એ લગભગ શક્ય નથી. ક્યાંક ને ક્યાંક તમારે કાયદામાં પ્રેક્ટિકાલિટી અપનાવી પડશે, અપવાદ અપનાવવો જ પડશે. એક એક્ઝામ્પલ હું તમને સમજાવું દોસ્તો, કે જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે કાયદો હતો કે ઘરની બહાર કોઈને નીકળવાનું નથી. હવે માની લો એસ્પિરન્ટ કે જો બધાને સમાન રૂપથી આ કાયદો લાગુ પાડવા જઈએ તો પછી પોલીસને પણ ઘરમાં રહેવું પડે, ડોક્ટર્સને પણ ઘરમાં રહેવું પડે, એમ્બ્યુલન્સને પણ ઘરમાં રહેવું પડે, મેડિકલ હેલ્થ ક્ષેત્ર સાથે જોડાયેલો જે સ્ટાફ છે એમને પણ બધાને ઘરમાં રહેવું પડે. તો અપવાદ આપવું પડે કે ના આપવું પડે? સામાન્ય માણસો હતા એ બધાને ઘરમાં રહેવાનું હતું. તો સાહેબ પોલીસ ને બધા, તો એ કાયદાના શું કહેવાય? અપવાદ કહેવાય. તો દોસ્તો તમે જાણો છો કે બીએનએસ છે એ બીએનએસ ક્રાઇમ સાથે ડીલ કરે છે. ઓકે, તો દરેક કાયદામાં અપવાદ તો રાખવા જ પડતા હોય છે. હવે તમે જાણો છો દોસ્તો કે ભાઈ બીએનએસ છે એનું મુખ્ય કાર્ય એ છે કે ભાઈ સમાજની અંદર ક્રાઇમ જે ગુના થાય છે એને રોકવાનું કામ છે. શેના માધ્યમથી? સજાના માધ્યમથી. ઓકે, સજાના ભયથી લોકો ગુના ન કરે અને જ્યારે સમાજમાં ગુના નહીં થાય તો સમાજની અંદર એક સ્ટેબિલિટી રહેશે અને પીસફુલી કો એક્ઝિસ્ટન્સ રહેશે. આ એનું મેઇન એક ઓબ્જેક્ટિવ છે, આપણે બધા જાણીએ છીએ એસ્પિરન્ટ. તો અહીંયા એસ્પિરન્ટ તમારે યાદ રાખવાનું છે કે જેમ કોન્સ્ટિટ્યુશનમાં પણ અપવાદની વાત કરેલી છે તો બીએનએસમાં પણ અપવાદ છે. બીએનએસ માને છે કે નોર્મલ કેસમાં, સામાન્ય સંજોગોમાં જ્યારે કોઈ વ્યક્તિ જે કૃત્ય કરે છે અને એ કૃત્યને બીએનએસની નજરમાં ગુનો માનવામાં આવે છે, પણ જો એની અંદર તમે કોઈ એવી પરિસ્થિતિ સાબિત કરી દો છો, પરિસ્થિતિ સાબિત કરી દો છો તો બીએનએસ એને અપવાદ માનશે અને તમને સજા નહીં થાય. બીએનએસ એને અપવાદ માનશે અને એને સજા નહીં થાય. એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી તમને કહું દોસ્તો, હું જ્યારે તમને એમને કહું છું કે એ નામનો વ્યક્તિ
ઓકે, આ એ નામનો વ્યક્તિ છે, ઓકે, એ બીજા બી નામના વ્યક્તિને, ઓકે, બીજા બી નામના વ્યક્તિના ગળાની અંદર આવો ફંદો લગાડે છે અને એને લટકાઈ દે છે, ઓકે, અને એને શું કરે છે? લટકાઈ દે છે, અને આનું મૃત્યુ થાય છે. આનું શું થાય છે? મૃત્યુ થાય છે. ઓકે, તો માત્ર આટલી જ વાત કરું છું તો ઓબ્વિયસ તમે કહેશો કે આ એ નામના વ્યક્તિએ બી નામના વ્યક્તિનું મર્ડર કર્યું, અને મર્ડરની જે સજા થતી હોય એને સજા થશે. હવે મેં તમને અપવાદનો મતલબ સમજાવ્યો કે સામાન્ય સંજોગોમાં કોઈ કૃત્યને બીએનએસની નજરમાં ગુનો માનવામાં આવે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓ બીએનએસે કહી છે કે આ પરિસ્થિતિમાં એ કૃત્ય થયું હોય તો એને ગુનો નહીં માનવામાં આવે, એના માટે એ વ્યક્તિને જવાબદાર નહીં માનવામાં આવે. હવે આ જ એક્ઝામ્પલને હું બિલકુલ અલગ રીતે તમને પેશ કરું, બિલકુલ અલગ રીતે તમને સમજાવું. હવે હું તમને એમ કહું કે આ એ નામનો વ્યક્તિ જલ્લાદ છે. જલ્લાદ તમે જાણો છો કે જ્યારે ઇન્ડિયન જ્યુડિશિયરી કોઈને ડેથ સેન્ટેન્સ આપે છે, મૃત્યુદંડ આપે છે, તો એને એક્ઝિક્યુટ કરનાર વ્યક્તિ, ફાંસી આપનાર વ્યક્તિને આપણે જલ્લાદના નામે ઓળખીએ છીએ, રાઈટ? હવે તમે વિચારો કે ભાઈ સુપ્રીમ કોર્ટે કે હાઈ કોર્ટે, ઓકે, કોઈ વ્યક્તિની ફાંસીની સજા બરકરાર રાખી, ઓકે. હા, અહીંયા મારે ખાસ ક્લિયર કરવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ, લોના વિદ્યાર્થીઓ અને કોન્સ્ટિટ્યુશન ભણનાર વિદ્યાર્થીઓ પણ એવું માને છે કે ભાઈ સેશન કોર્ટ હોય એ સેશન કોર્ટ કોઈની ફાંસીની સજા ન આપી શકે. તો લેટ મી ક્લિયર હિયર, સેશન કોર્ટ ફાંસીની સજા આપી શકે છે, માત્ર શરત છે ને હાઈકોર્ટની કન્સર્ન લેવી પડે. ઓકે, તો માની લો કે આ બી નામનો વ્યક્તિ છે એ ગેંગ રેપના કેસમાં કે બીજા કોઈ કેસની અંદર મૃત્યુદંડની સજા મળેલી છે. હાઈકોર્ટમાં અપીલ કરી, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, અને સુપ્રીમ કોર્ટે પણ જે ટ્રાયલ કોર્ટનું જે ડિસિઝન હતું એને બરકરાર રાખ્યું, એને એઝ ઇટ ઇઝ રાખી કન્ટિન્યુ રાખ્યું. હવે દોસ્તો આ વ્યક્તિ, હવે ખબર પડી, પરિસ્થિતિ મેં તમને કીધી કે આ વ્યક્તિ તો જલ્લાદ છે. હવે જલ્લાદ કોઈને ફાંસી લગાવે છે તો આનું મૃત્યુ તો થવાનું છે, તો પછી જલ્લાદને મર્ડરનો ચાર્જ લાગશે? જલ્લાદને મર્ડરની સજા થવી જોઈએ? ના થાય. તો પછી કોણ ફાંસી આપશે? એટલા માટે દોસ્તો કાયદાની અંદર આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઘણા બધા અલગ અલગ અપવાદો આપ્યા છે, ઘણી કેટેગરી પણ આપેલી છે, અને એના પાછળ રેશનાલિટી છે. એમને અપવાદ નથી આપ્યા, ઓકે, આર્બિટરી વેની અંદર અપવાદ નથી આપ્યા, મનમાની રીતે અપવાદ નથી આપ્યા, કોઈને ઇરેશનલ બેનિફિટ પહોંચાડવા અપવાદ નથી આપ્યા. ઓકે, એની અલગ અલગ સાયકોલોજીના આધારે અપવાદ આપવામાં આવ્યા છે, પ્રાઇવેટ ડિફેન્સ અંતર્ગત અપવાદ આપવામાં આવ્યા છે, જે આપણે ડિટેલની અંદર જોઈશું. પણ સામાન્ય રીતે આજે અત્યારે એ સમજી ગયા છે આપણે કે ભાઈ કોઈ પણ કાયદો હંમેશા દરેકને સમાન રૂપથી પરફેક્ટલી 100% લાગુ કરી શકાય નહીં, ક્યાંક ને ક્યાંક અપવાદ આપવા જ પડે, તો જ એ શક્ય છે એસ્પિરન્ટ. ઓકે, તો આજના આ સેશનમાં આ જે ચેપ્ટર છે બીએનએસનું જનરલ એક્સેપ્શન, એની શરૂઆતની સૌથી અગત્યની કલમ સેક્શન 14 થી લઈને 18 વિશે આજે ખૂબ ડિટેલની અંદર ડિસ્કશન કરીશું કે કદાચ તમારી જ્યુડિશિયરીની એક્ઝામમાં, સિવિલ જજની પરીક્ષામાં આ સેક્શનમાંથી પ્રશ્નો જવાબ કોઈ પણ લેવલનો આવશે, ટ્વિસ્ટ કરીને પણ આપ્યો હશે, તમે આસાનીથી એ પ્રશ્નને રિસ્પોન્ડ કરી શકશો અને એનો સાચો જવાબ આપી શકશો એસ્પિરન્ટ. ઓકે, તો ચલો આગળ વધીએ છીએ. તો દોસ્તો આજના સેશનમાં આપણે સેક્શન 14, 15, 16, 17 અને 18 વિશે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. પરંતુ તમે જ્યારે પહેલી સાઈડ અહીંયા જુઓ છો તો તમને અહીંયા સેક્શન 14 જોવા મળે છે અને અહીંયા સેક્શન 17 જોવા મળે છે. આર્ટિકલ નહીં, અહીંયા આપણે સેક્શન કહીશું. કોન્સ્ટિટ્યુશનની અંદર હોય ને આપણે શું કહીએ છીએ? આર્ટિકલ કહીએ છીએ. લોની અંદર સેક્શન અને ગુજરાતીની અંદર એને આપણે કલમના નામે ઓળખીએ છીએ. તો મેં 14 પછી સીધું 17 કેમ લીધું? કારણ કે મેં જોયું છે કે સૌથી વધારે એસ્પિરન્ટ કન્ફ્યુઝ થતા હોય છે સેક્શન 14 અને 17 વચ્ચે. જ્યારે વાંચીએ છીએ તો લગભગ બંને સમાન લાગે છે, પરંતુ આજના સેશનમાં આપણે ક્લિયર કરીશું કે આ બંને વચ્ચે શું ડિફરન્સ છે અને એને સમજવાની કોશિશ કરીશું એસ્પિરન્ટ. ઓકે, તો એ સમજતા પહેલા આપણે એનું જે ટાઇટલ છે એ વાંચીએ. તો સેક્શન 14 કહે છે એક્ટ ડન બાય અ પર્સન bound or by mistake of fact believing himself bound by law. મતલબ એમ કહેવા માંગે છે કે કોઈ એવું કૃત્ય
એવી વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે જે પોતે કાયદાથી બંધાયેલી છે અથવા હકીકતની ભૂલના કારણે માને છે કે એ કાયદાથી બંધાયેલી છે. તો આવી વ્યક્તિ દ્વારા એવું કોઈ કૃત્ય કરવામાં આવ્યું હશે અથવા કાર્યલોપ એટલે કે ઓમિશન કરવામાં આવ્યું હશે કે જેને BNS ની નજરમાં કદાચ ગુનો છે તો પણ એને ગુનો માનવામાં નહીં આવે અને અપવાદનો લાભ આપવામાં આવશે. હવે આ તો બધી કાયદાકીય ભાષા થઈ. ઓકે, એનું ઇન્ટરપ્રિટેશન, એનું એક્ઝામ્પલ જ એક એવી વસ્તુ છે જે તમે એના માધ્યમથી આ સેક્શન શું કહેવા માંગે છે તમે સમજી શકશો. દોસ્તો એવું કહેવાય છે કે ભાઈ એક ક્રિમિનલ લોયર, એક ક્રિમિનલ એડવોકેટ બનવું હોય, એક સારા ક્રિમિનલ એડવોકેટ બનવું હોય તો BNS ના આ જનરલ એક્સેપ્શનના ચેપ્ટર ઉપર તમારી જબરજસ્ત પકડ હોવી જોઈએ. કેમ? કારણ કે એના જોડે જ્યારે ક્લાયન્ટ આવ્યો હશે તો એ ક્લાયન્ટે જે કૃત્ય કર્યું, જે એક્ટ કર્યું છે એ જનરલ એક્સેપ્શનની અંદર જો એ કોર્ટની અંદર સાબિત કરે છે તો એનો ક્લાયન્ટ છે એ સજાથી બચી શકે છે, આવું કહેવાય છે. ઓકે, બાકી એડવોકેટના પોતાના એથિક્સ હોવા જોઈએ. એટલે આ ચેપ્ટર ઉપર તમે ભલે જ્યુડિશિયરીની પરીક્ષા આપતા હો, ન આપતા હો, તમે એડવોકેસી કરતા હોય, આ ચેપ્ટર ઉપર તમારો જબરજસ્ત કમાન્ડ હોવો જોઈએ. તો સમજીએ સેક્શન 14 કહેવા શું માંગે છે. તો દોસ્તો સેક્શન 14 એવું કહેવા માંગે છે કે એવો કોઈ વ્યક્તિ જે પોતે કાયદાથી બંધાયેલી છે અથવા એવું માને છે કે હું કાયદાથી બંધાયેલો છું અને જો એ કોઈ કૃત્ય કરે છે, ભલે એ BNS ની નજરમાં એ કૃત્ય જો ગુનો છે તો પણ એને સજામાંથી રાહત મળશે અને સજા નહીં થાય. હવે એક એક્ઝામ્પલથી સમજાવું. માની લો દોસ્તો કે એક SP છે, ઓકે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે, એ કોન્સ્ટેબલને આદેશ આપે છે કે લાઠી ચાર્જ કરો. ઓકે, કોન્સ્ટેબલને આદેશ આપે છે કે લાઠી ચાર્જ કરો તમે. ઓકે, તો કોન્સ્ટેબલ પોતે દોસ્તો કાયદાથી બંધાયેલ વ્યક્તિ કહેવાય કે ના કહેવાય? એ SP નો ઓર્ડર માનવા માટે કાયદાથી બંધાયેલ વ્યક્તિ કહેવાય કે ના કહેવાય? યસ ઓર નો? હવે આને આપણે હિસ્ટોરિકલ એક્ઝામ્પલથી હું તમને સમજાવું એસ્પિરન્ટ, કે જ્યારે જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો હતો એ વખતે પણ તમે જાણો છો કે IPC તો લાગુ જ હતો. તો જનરલ ડાયરે જલિયાંવાલા બાગ હત્યાકાંડની અંદર એના જે નીચેના રેન્કના પોલીસ ઓફિસર હતા એમને ફાયર કરવાનો ઓર્ડર આપ્યો. હવે એ સૈનિકોને ખબર જ નથી કે સામેવાળા લોકો, હકીકતની ભૂલ, અહીંયા હું તમને બંને વર્ડ સમજાવવા માંગુ છું. એક તો એ સૈનિકો એ જનરલ ડાયરનો ઓર્ડર માનવા બાધ્ય હતા, મતલબ એ વ્યક્તિ કાયદાથી બંધાયેલ હતી, એ કામ કરવા માટે કાયદાથી બંધાયેલ હતી. જ્યારે બ્રિગેડિયર કે કેપ્ટન એક સોલ્જરને કહે છે કે ફાયર કરો તો સોલ્જર કાયદાથી બંધાયેલો છે ફાયરિંગ કરવા માટે. તો એ વખતે જનરલ ડાયરે પોતાના સૈનિકોને ફાયરિંગ કરવા માટે કીધું તો સૈનિકોને ફેક્ટ વિશે કશી ખબર જ નથી કે આમને શું કર્યું છે કે શું નથી કર્યું. ઓકે, આમનો વાંક છે કે નહીં. તો તમે અપવાદથી દૂર હટી જાઓ તો એક રીતે એ સૈનિકોએ નિર્દોષ લોકોને માર્યા હતા, પરંતુ મને એક પણ સૈનિકને સજા કેમ ન થઈ? આ સેક્શન સમજો તમે. કારણ કે એ વ્યક્તિ, એ સૈનિકો પોતે લોથી બાઉન્ડ હતા, કાયદાથી બંધાયેલા હતા કે ઉપરી અધિકારીનો આદેશ માનવો. મેટર ઓફ ફેક્ટ કોઈ પણ હોય, એને ભલે ખબર ન હતી કે જેને મારી રહ્યા છે એમનો વાંક છે કે નથી. તો અહીંયા દોસ્તો એ સૈનિકને શેનો લાભ મળશે? એક્સેપ્શનનો લાભ મળશે. અને એ પણ કયો? મિસ્ટેક ઓફ ફેક્ટ. દોસ્તો બે પ્રકારની મિસ્ટેક હોય છે. અહીંયા બે કન્સેપ્ટ યાદ રાખવાના છે તમારે. એક કન્સેપ્ટ છે, જોડે જોડે એ પણ કહી દો, તમને મેન્સમાં પણ કામ આવશે. એક કન્સેપ્ટ છે મિસ્ટેક ઓફ ફેક્ટ અને બીજું છે મિસ્ટેક ઓફ લો. ઓકે, મતલબ કે એમ કહેવા માંગે છે કે ભાઈ જ્યારે પણ મિસ્ટેક ઓફ ફેક્ટ હશે ત્યારે તમને માફ કરવામાં આવશે, મતલબ માફ કરી શકાય, પરંતુ મિસ્ટેક ઓફ લોને માફ ન કરી શકાય અથવા આને અપવાદનો લાભ ન આપી શકાય.
બંનેનો મતલબ સમજો. મિસ્ટેક ઓફ ફેક્ટનો તો એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું, એક બીજી રીતે સમજાવું કે ભાઈ ડીવાયએસપીએ કોન્સ્ટેબલને કીધું કે ભાઈ મિસ્ટર એક્સ ને એરેસ્ટ કરો. હવે મિસ્ટર એક્સ નો એક જુડવા ભાઈ છે, મિસ્ટર એક્સ નો એક જુડવા ભાઈ છે, ઓકે, જેનું નામ વાય છે. હવે ડીવાયએસપીએ કોન્સ્ટેબલને એક્સ ને એરેસ્ટ કરવા માટે કીધું અને કોન્સ્ટેબલ વાય ને એરેસ્ટ કરીને આવે છે. તો હકીકતની અંદર એને ભૂલ થઈ, હકીકતની ભૂલ થઈ, મટીરિયલ ફેક્ટની ભૂલ થઈ. એને એરેસ્ટ કરવાનો હતો એક્સ ને, પણ એના જેવો જ એક બીજો વ્યક્તિ લાગતો હતો. કોણ હતો? વાય. એ વાય ને એરેસ્ટ કરી આવ્યો. તો દોસ્તો અહીંયા કોન્સ્ટેબલ અને વાય આ બંને વચ્ચેનો સંબંધ જોઈએ તો કોન્સ્ટેબલે ખોટું કર્યું. જે વ્યક્તિ નિર્દોષ છે એ વ્યક્તિને ઉઠાઈ લાયા, તમે પકડી લાયા. તો આ બંને વચ્ચેનો માત્ર તમે જ્યાં સંબંધ જોવો છો તો કોન્સ્ટેબલે વાય સાથે તો ખોટું કર્યું. કોન્સ્ટેબલે પોતે કાયદો હાથમાં લીધો. કઈ રીતે? કારણ કે ભારતના બંધારણનો અનુચ્છેદ 19(1)D કહે છે કે કોઈ પણ નાગરિક સમગ્રપણે ભારતમાં મુક્તપણે હરવા ફરવા માટે એ સ્વતંત્ર છે. તો વાય તો નિર્દોષ વ્યક્તિ હતો, એને ફંડામેન્ટલ રાઈટ છે. અને તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ નાગરિકનો ફંડામેન્ટલ રાઈટ ના છીનવી શકે, પછી ભલે પોલીસ હોય. તો અહીંયા એક રીતે જોવા જઈએ તો સીએ ભૂલ તો કરી, પરંતુ સીએ આ ભૂલ શેનાથી કરી છે એમાં અહીંયા ચેક કરવામાં આવશે. એની શુદ્ધ બુદ્ધિ હતી દોસ્તો. શું હતી? શુદ્ધ બુદ્ધિ. યાદ રાખજો, ક્રાઇમની અંદર એક સાયકોલોજીકલ એક એલિમેન્ટ હોય છે જેને આપણે મેન્સરિયા કહીએ છીએ. શું કહીએ છીએ દોસ્તો? મેન્સરિયા. કે તમે જે કોઈ કૃત્ય કરો છો એની અંદર મેલાફાઇડ ઇન્ટેન્શન તો નથી ને? ઓકે, એ જોવામાં આવશે. મતલબ કે ઈરાદો જોવામાં આવશે, ઈરાદો. તો અહીંયા જુઓ, કોન્સ્ટેબલે જે પણ કર્યું છે શુદ્ધ બુદ્ધિથી કર્યું છે. કોન્સ્ટેબલ જાણી જોઈને, એ વાયને તો ઓળખતો જ નતો. એને એમ હતું કે આ જે વાય છે એ જે એક્સ છે, એટલે એને જે કર્યું છે કોઈ ખરાબ ઈરાદાથી નથી કર્યું. હવે આ સેક્શનના જેટલા પણ એલિમેન્ટ છે એને આપણે વણીએ. સૌથી પહેલો કી એલિમેન્ટ છે વ્યક્તિ કાયદાથી બંધાયેલ હોવો જોઈએ. તો યસ, અહીંયા કોન્સ્ટેબલ કાયદાથી બંધાયેલ છે, ઓકે. અથવા એને એમ લાગવું જોઈએ કે હું કાયદાથી બંધાયેલ છું. પછી કદાચ એને હકીકતની ભૂલ પણ કરી હોય, તેને ભૂલ કરી. ફેક્ટ હતી કે ભાઈ એને એક્સ ને એરેસ્ટ કરવાનો હતો, એના બદલે એને એરેસ્ટ કોને કરી દીધો? વાય. તો આ ફેક્ટની ભૂલ પણ થઈ ગઈ એસ્પિરન્ટ. પણ અહીંયા જોવામાં આવશે મેન્સરિયા છે કે નથી, એનો ઈરાદો ખરાબ છે કે નથી. તો ના, એને જે પણ કર્યું છે શુદ્ધ બુદ્ધિથી કર્યું છે. તો આ કોન્સ્ટેબલને અપવાદનો લાભ મળશે. આ કોન્સ્ટેબલને અપવાદનો લાભ મળશે. એ સોલ્જરને અપવાદનો લાભ મળશે. કલેક્ટરે તલાટીને કીધું કે આ કાગળિયા છે એ કાગળિયા ઉપર સહી કરી દો, બરોબર છે. તો એ તલાટીને ખબર નથી કે આ કાગળિયા શેના છે, એના અધિકાર ક્ષેત્ર અંતર્ગત આવે છે કે નથી આવતા, છતાં તલાટીના પર સહી કરે છે, તો તલાટીને પણ એનો લાભ મળશે. તો તમે સેક્શન 14 કલમ 14 જ્યારે તમે દોસ્તો તૈયાર કરો છો, વાંચો છો, તેના કી એલિમેન્ટ યાદ રાખજો કે જે વ્યક્તિ એ એક્ટ કરે છે, જે કૃત્ય કરે છે, ઇટ શુડ બી બાઉન્ડ બાય લો. એ કાયદાથી બંધાયેલી હોવી જોઈએ. રાધર આઈ શુડ સે ઇટ મસ્ટ બી બાઉન્ડ બાય લો, ઓકે. પોઈન્ટ નંબર 2, મેન્સરિયા ના હોવો જોઈએ, એનો ખરાબ ઇન્ટેન્શન હોવો જોઈએ નહીં એસ્પિરન્ટ. પોઈન્ટ નંબર 3 છે એ કે એમાં જો ફેક્ટની ભૂલ હશે તો પણ એને અપવાદનો લાભ મળશે. તો દોસ્તો અહીંયા આપણે એ સમજી ગયા કે મિસ્ટેક ઓફ ફેક્ટ કોને કહેવાય. તો પ્રશ્ન છે મિસ્ટેક ઓફ લો કોને કહેવાય. તો દોસ્તો યાદ રાખજો, આપણો કાયદો છે મિસ્ટેક ઓફ ફેક્ટ ચલાવી લેશે, મિસ્ટેક ઓફ લો નથી ચલાવતું. જો મિસ્ટેક ઓફ લોને કન્સિડર કરવામાં આવે તો ક્યારે લીગલ પ્રોસિડિંગ થાય જ નહીં. લીગલ પ્રોસિડિંગ વુડ બી મોસ્ટ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ ઓફ ઇન્ડિયા. તો ભારતની આ સૌથી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ બની જશે. કેવી રીતે હું તમને સમજાવું. મિસ્ટેક ઓફ લો નો મતલબ શું થાય? જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ક્રાઇમ કરે છે અને પછી એમ કહે છે મને તો સર ખબર જ નથી કે આવું કોઈ એક્ટ છે, આવો કોઈ કાયદો છે, મને તો કોઈ ખબર જ નથી. એક બેસ્ટ એક્ઝામ્પલ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું દોસ્તો. આપણે એવું માની હશે કે આપણે કોઈને નુકસાન પહોંચાડીએ તો જ આપણા ઉપર કોઈ સેક્શન લાગે. માની લો કે એ અને બી વચ્ચે ઝઘડો થાય,
તો હું આજે પણ કહું છું, જે લોના વિદ્યાર્થી નથી, લો નથી જાણતા, એમનું એવું કન્સિડર કરવું થશે, એવું માનવું થશે કે એ જો બીને કંઈક મારે છે ને ઘાયલ કરે છે તો જ આને ગુનો કર્યો કહેવાય. પરંતુ તમે જ્યારે બીએનએસ વાંચશો તો તમને ખબર છે એસોલ્ટ પણ આવે છે, એસોલ્ટ પણ આવે છે. મતલબ તમે કોઈને મારતા નથી, ખાલી મારવાનો ઈશારો જેસ્ચર કરો છો, એ પણ એક ક્રાઇમ છે. હવે માની લો કે એ બીને ખાલી મારવાનો ઈશારો કર્યો છે, માર્યો નથી. હવે એને એમ છે કે મેં ક્યાં માર્યો છે, મારો પર શેનો કેસ થાય. પણ જ્યારે બી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ફરિયાદ કરે છે અને એને જ્યારે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને એ કે સાહેબ મેં માર્યો જ નથી, પોલીસ કે તો બી પણ કહે છે તે નથી માર્યો, પણ તે તું ઊભો થઈ ગયો તો, મુક્કાની નિશાની બતાવી હતી, હાથમાં લાકડી લઈ લીધી હતી, એગ્રેશન બતાવ્યું તો હા સાહેબ એ મેં બતાવ્યું, પણ માર્યું ક્યાં છે? તો એમ કહેશે પોલીસ વાળો કે ભાઈ એ કરવું પણ એસોલ્ટ કહેવાય અને બીએનએસ ની નજરમાં એ બાબત પણ ગુનો છે. હવે એ એમ કે સાહેબ આ વાતની તો મને ખબર જ નથી. જ્યારે એ એમ કહે છે આ વાતની મને ખબર નથી, એને કહેવાય મિસ્ટેક ઓફ લો. એને શું કહેવાય? મિસ્ટેક ઓફ લો. અને કાયદો દોસ્તો મિસ્ટેક ઓફ લો ને કન્સિડર નથી કરતો. તમે એક્સક્યુઝ ન આપી શકો કે સર આવો કાયદો છે તો મને ખબર જ નથી. જેમ કે દર વર્ષે તમારી એક ઇન્કમ ટેક્સ અંતર્ગતની વાત કરીએ તો એક લેયર, એક સ્લેબ કરતા તમારી ઇન્કમ વધારે થાય છે તો તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડે, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડે. હવે એક વ્યક્તિ દર વર્ષે 2-4 કરોડ કમાય છે અને ઇન્કમ ટેક્સની રેડ પડે કે સાહેબ હું તો ગરીબ માણસ છું, આ ખેતીમાં મેં ડ્રેગન ફ્રૂટ વાવ્યા એટલી મારી ઇન્કમ થી, મને તો ખબર જ નથી કે આવું ઇન્કમ ટેક્સ ભરવાનું હોય, તો એ એક્સક્યુઝ ન ચાલે. તો દોસ્તો મિસ્ટેક ઓફ લો નો મતલબ એ થાય કે કાયદો એ વાત ક્યારે નહીં સ્વીકારે, કાયદો એ વાતના આધારે ક્યારે તમને અપવાદ નહીં આપે કે તમે કાયદાની વિશે જાણકારી નથી રાખતા. તો સૌથી પહેલા સમજી લેજો, સમગ્ર કાયદા, આ એક કાયદો નહીં દોસ્તો, સમગ્ર કાયદા એ બાબત ઉપર આધાર રાખે છે કે તમને કાયદો ખબર છે. ત્યાં આવું કોઈ એક્સક્યુઝ ન ચાલે. તો ફરીથી આપણે સેક્શન 14 ઉપર આવીએ. જોડે જોડે આ બે અગત્યના કન્સેપ્ટ આપણે જોઈ લીધા, જે પ્રિલિમ એઝ વેલ એઝ મેન્સ અને ઇન્ટરવ્યુ માટે પણ ખૂબ જ અગત્યના કન્સેપ્ટ છે દોસ્તો. તો સેક્શન 14 એમ કહે છે કે કોઈ વ્યક્તિ પોતે કાયદાથી બંધાયેલી છે એવું માને છે અથવા હકીકતની ભૂલના કારણે અથવા ફેક્ટની મિસ્ટેકથી પણ એમ માને છે કે એ કાયદાથી બંધાયેલી છે અને એવું કોઈ કૃત્ય કરે છે જે બીએનએસની નજરમાં ગુનો છે, ક્રાઇમ છે, તો પણ એને અપવાદો લાભ મળશે. અને એના એક્ઝામ્પલ પણ જોયા દોસ્તો. હવે દોસ્તો એના સાથે સેક્શન 17 જોઈએ. સેક્શન 7 હું ગુજરાતી કરી દઈશ એટલે ચિંતા ના કરતા. સેક્શન 17 શું કહે છે? It would be no offense at all if the act done by a person justified or by mistake of fact believing himself justified by law. આ એમ કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિ, કોઈ વ્યક્તિ કાયદાનું મત કૃત્ય કરે છે, અથવા હકીકતની ભૂલના કારણે માને છે કે તે કાયદાનું મત કૃત્ય કરે છે, તો પણ એને ગુનો માનવામાં આવશે નહીં. અગેન આ લીગલ લેંગ્વેજ આપણને ખબર પડતી હોય તો લેક્ચર જોવાની જરૂર જ નથી. હવે આ શું કહેવા માંગે છે જુઓ. અહીંયા એક કીવર્ડ યાદ રાખવાનો છે કે અહીંયા જે વ્યક્તિ કરે છે એ વ્યક્તિ બાઉન્ડ બાય લો છે. અહીંયા જે કીવર્ડ છે બાઉન્ડ બાય લો છે. જ્યારે સેક્શન 70 માં જે કીવર્ડ છે એ છે જસ્ટિફાઈડ બાય લો. શું છે? જસ્ટિફાઈડ બાય લો છે. અહીંયા બાઉન્ડ બાય લો છે અને અહીંયા જસ્ટિફાઈડ બાય લો છે. અહીંયા જે વ્યક્તિ કરતો હતો એ કરવા માટે કાયદાથી બંધાયેલો હતો, એની ફરજ હતી, એનો છૂટકો નતો ના કરવા માટે. અને જ્યારે અહીંયા જે વ્યક્તિ કરે છે, વ્યક્તિ પોતે એ કૃત્ય કરવા માટે કાયદાકીય રીતે બંધાયેલ નથી, પરંતુ એને જે કરી દીધું એને એ જસ્ટિફાઈડ કરી શકે એવું છે, તો એને અપવાદનો લાભ મળશે. એક એક્ઝામ્પલથી હું તમને સમજાવું, ધ્યાનથી જોજો. ધ્યાનથી સમજો. તો આ એક્ઝામ્પલથી ઓટોમેટિક વિધિન 1 મિનિટ તમે આખો કન્સેપ્ટ છે ક્લેરિફાય કરી શકશો. તમે ઘરની બહાર નીકળ્યા અને રોડ ઉપર જોયું
કે 3-4 પુરુષ કે છોકરાઓ એક સ્ત્રી છે, એ સ્ત્રીની મોડેસ્ટીને મતલબ કે હાનિ થાય અથવા સ્ત્રીને છેડતી કરે છે. ઓકે, એના વસ્ત્રો છે એ ખેંચે છે અને એવી છેડતી કરે છે. તમે જોઈ ગયા તો તમે શું કરશો? તમે સીધા ઉતરીને આ પુરુષ ઉપર એટેક કરશો. પુરુષ કે પુરુષો ઉપર તમે એટેક કર્યો અને એમાંથી 2-3ને તમે ઘાયલ કર્યા. હવે તમે એમાં 2-3ને ઘાયલ કર્યા એટલે બીએનએસની સેક્શન પ્રમાણે એ હર્ટ અથવા ગ્રીવિયસ હર્ટ, ગુજરાતીમાં વ્યથા અથવા મહાવ્યથા પહોંચાડી. હવે તમે જાણો છો દોસ્તો, કોઈ પણ વ્યક્તિ ઉપર એટેક કરીને એને શારીરિક ઈજા પહોંચાડો, નોર્મલ ઈજા પહોંચાડો એને વ્યથા કહેવાય, હર્ટ કહેવાય. કે લાફો મારવો, ઓકે, ધક્કો મારવો, એક મુક્કો મારવો, એને વ્યથા કહેવાય. અને તમે એવી ઈજા પહોંચાડો કે એને મોટા લાંબા સમયની મતલબ કે કહી શકીએ ને ઇન્જરી રહે, ખોડખાં પણ રહી જાય એવી ઈજા, જેમ કે કાનમાંથી લોહી આવી જવું, એકાદી આંખ ઈજા થવી, દાંત પડી જવો, ઓકે, હાથ તૂટી જવો, તો એને કહેવાશે મહાવ્યથા. હવે તમે આ વ્યક્તિને વ્યથા કે મહાવ્યથા પહોંચાડી, તો હવે તમે સમજો કે ભાઈ તમે કોઈ વ્યક્તિને વ્યથા કે મહાવ્યથા પહોંચાડી, ઓકે, પછી ખબર પડી, અહીંયા સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ પછી ખબર પડી કે હકીકતમાં આ પુરુષો એ સ્ત્રીની ઇજ્જત નતા લૂંટતા અથવા તેની છેડતી નતા કરતા, એ તો ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. હવે તમે સમજો, જો આ પુરુષો સ્ત્રીની ઇજ્જત નતા લૂંટતા તો આમને તો કશો ક્રાઇમ કર્યો જ નથી, તો તમે શું કર્યું? નિર્દોષ વ્યક્તિઓના હાથ પગ તોડી નાખ્યા. હવે તમે નિર્દોષ વ્યક્તિઓના જ્યારે હાથ પગ તોડી નાખો છો એટલે તમારો પર વ્યથા અથવા મહાવ્યથાનો કેસ થાય. પણ હવે વાત છે, જો તમે કોર્ટની અંદર જસ્ટિફાઈ કરો છો કે સર મેં જે એક્ટ કર્યો છે એ એક્ટ તમારે જસ્ટિફાય કરવાનો છે કે ભાઈ મને એમ લાગ્યું કે ભાઈ કોઈ સ્ત્રી છે એનું ચરિત્ર હરણ થઈ રહ્યું છે, તો એઝ અ સિન્સિયર સિટીઝન અને એઝ અ લો પ્રાઇવેટ ડિફેન્સ અંતર્ગત પણ મને એને બચાવવાનો હક છે, એટલે મેં એને બચાવી. મને ખબર જ ન હતી કે અહીંયા ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, નજીકમાં કોઈ કેમેરામેન મને ના દેખાયો, મને શું ખબર ડ્રોનથી શૂટિંગ ચાલતું હતું. તો એ વ્યક્તિએ ત્યાં જસ્ટિફાઈ કરી દીધું કે એને જે કૃત્ય કર્યું છે એ ગુડ ઇન્ટેન્શનથી કર્યું છે, ગુડ ફેથથી કર્યું છે, એમાં કોઈ મેલાફેડ ઇન્ટેન્શન નથી, બદ ઈરાદો નથી, તો એને પણ અપવાદનો લાભ મળશે. તો દોસ્તો, ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સેક્શન 14 એન્ડ સેક્શન 17. ઓકે, જ્યારે આપણે સેક્શન 14 વિશે વાત કરીશું તેમાં કીવર્ડ યાદ રાખવાનો છે કે એમાં જે કૃત્ય કરી રહ્યો છે જે વ્યક્તિ એ બાઉન્ડ બાય લો છે, કાયદાથી બંધાયેલો છે. જ્યારે 17 ની અંદર એને જે કૃત્ય કર્યું છે એ વ્યક્તિ અહીંયા કાયદાથી બંધાયેલ નથી. મારો કહેવાનો મતલબ, કાયદાથી એ વ્યક્તિ એવું કરવા માટે નહોતો બંધાયેલો. એ પોલીસ ન હતો કે એને ક્રાઇમ રોકવો પડે, ઓકે, એ સીઆરપીએફ કે એસઆરપીએફ ન હતો, એ સોલ્જર નહોતો, એ પોતે કાયદાથી બંધાયેલો નહોતો, પણ એને જે કર્યું એ જસ્ટિફાઈ એ કરી શકે છે, તો એટલે એને પણ એ બાબતનો અપવાદનો લાભ મળશે. એસ્પિરન્ટ, આઈ હોપ તમે ક્લિયર હશો સેક્શન કલમ 14 અને કલમ 17 વચ્ચેનો તફાવત. હવે 15, 16 અને 18 છે એ કમ્પેરેટિવલી સેક્શન 14 અને સેક્શન 17 કરતા ઇઝી છે. આ બંને વચ્ચે ડિફરન્સ થોડોક અઘરો છે, એટલો બધો પણ અઘરો નથી. મારી દ્રષ્ટિએ બીએનએસની અંદર સૌથી વધારે જો કોઈ જગ્યાએ કન્સેપ્ટ રહ્યા હોય તો એ છે આ જનરલ એક્સેપ્શનની અંદર, એને ડિટેલમાં સમજવું પડશે. અને પર્ટિક્યુલર કોઈ બે સેક્શન વિશે વાત કરીએ, બે કન્સેપ્ટ વિશે વાત કરીએ, તો ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયામાં પણ મેં જોયું છે કે સ્ટુડન્ટ કલ્પેબલ હોમિસાઇડ અને મર્ડર વચ્ચેનો જે પરફેક્ટ ડિફરન્સ છે સમજી ન શકતા, પરંતુ આપણે એને પણ ડિટેલની અંદર સમજીશું દોસ્તો. ચલો હવે આપણે સેક્શન 15 ઉપર જઈએ. શું કહે છે? એક્ટ ઓફ જજ વેન એક્ટિંગ જ્યુડિશિયલી. જ્યારે દોસ્તો કોઈ જજ છે એ ન્યાયિક કૃત્ય કરી રહ્યા છે તો એમને પણ અપવાદનો લાભ મળશે. ફરીથી રિપીટ કરું છું, કોઈ જજ ન્યાયિક કૃત્ય કરી રહ્યા છે એઝ અ પાર્ટ ઓફ ડ્યુટી, ઓકે, એક્ટ ઓફ જજ એટલે જજનું કૃત્ય, એક્ટનો મતલબ શું થશે? કૃત્ય. ઓકે, અગેન દોસ્તો, ક્રાઇમ માત્ર કૃત્યથી ના થાય, આ બે કન્સેપ્ટ પણ યાદ રાખજો. એક છે કૃત્ય, જેને ઇંગ્લિશમાં આપણે એક્ટ કહીએ છીએ દોસ્તો, અને બીજો છે કાર્યલોપ.
જેને ઇંગ્લિશમાં આપણે ઓમિશન કહીએ છીએ. મોટા ભાગે એવું માનીએ છે કે કંઈક કરીએ ત્યારે ગુનો હોય, ઘણી વખત કંઈ ન કરવું પણ ગુનો છે. મતલબ કે કાયદાની રીતે તમે કંઈક કરવા માટે બંધાયેલા હતા પણ નથી કરતા તો પણ ગુનો છે. ફોર એક્ઝામ્પલ દોસ્તો, કે રેલવે ફાટકનો કર્મચારી જ્યારે ટ્રેન આવે, રેલવે ફાટકનો કર્મચારી જ્યારે ટ્રેન આવે તો એ ફાટક બંધ કરવા માટે બંધાયેલો છે કે નહીં? તો કે હા. તો એને ફાટક બંધ કરવાનું હતું પણ એને ફાટક બંધ ન કર્યું, એને કહેવાય કાર્યલોપ. તો દેખો, બે રીતે સમજો. એ બી નું મર્ડર કર્યું અને ગુનો બન્યો. જ્યારે આ કેસમાં એ જે રેલવેનો ફાટક હતો, ફાટકમેન હતા જે, બરોબર છે, એમને ફાટક બંધ ના કર્યું તો પણ ગુનો બન્યો. આ બંને એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે ગુનો એક્ટથી પણ બની શકે છે, ગુનો ઓમિશનથી પણ બની શકે છે. ખ્યાલ આવ્યો કે ના દોસ્તો? ડોક્ટરને ઓપરેશન પહેલા એનેસ્થેશિયા આપવું જરૂરી હતું, એ ન આપવાથી કોઈ દર્દીનું મૃત્યુ થયું તો એને જે કરવાનું હતું એ ના કર્યું એટલા માટે મૃત્યુ થયું એસ્પિરન્ટ. ઓકે, તો આ રીતે એક્ટથી પણ ક્રાઇમ બને છે અને ઓમિશનથી પણ ક્રાઇમ બને છે. ચલો આપણે પોઈન્ટ ઉપર આવીએ. તો દોસ્તો, જ્યારે કોઈ જજ પોતાની જે ન્યાયિક કાર્યવાહી છે એ ન્યાયિક કાર્યવાહી કરતા કોઈ કૃત્ય કરે છે કે કાર્યલોપ કરે છે તો પણ એમને અપવાદનો લાભ મળશે. કઈ રીતે સમજાવો દોસ્તો? કે ભાઈ તમે જાણો છો કે જજ સાહેબ હશે એ પોતાનો કોઈ પણ ચુકાદો હશે એ માત્ર ને માત્ર પુરાવાના આધારે જ આપશે. હવે સાંભળો, એ નામનો વ્યક્તિ એક્યુઝ હતો, આરોપી હતો, અને પ્રેઝન્ટ કન્ટેમ્પરરી પુરાવા બધા એના વિરુદ્ધમાં હતા. તો જજ સાહેબે આ આરોપીને ગુનેગાર માન્યો અને એને સજા આપી દીધી. માની લો કે ફાંસીની સજા પણ આપી દીધી. પાછળથી ખબર પડી એ તો નિર્દોષ હતો. પાછળથી અન્ય પુરાવા રીઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે ભાઈ એ નામનો વ્યક્તિ તો નિર્દોષ હતો. તો અહીંયા જજ સાહેબે જે કર્યું દોસ્તો, એ એમનું કઈ પર્સનલ હતું ના, એ પોતે ન્યાયિક કાર્યવાહી કરતા હતા. અહીંયા જજ સાહેબનો ઈરાદો કોઈ માલ ઇન્ટેન્શન હતો તો ના, એમને જે પણ કર્યું એ શુદ્ધ બુદ્ધિથી જ કરેલું કાર્ય છે. તો એક રીતે જોવા જઈએ તો જજ સાહેબ દ્વારા પણ એક નિર્દોષ વ્યક્તિને ફાંસી અપાઈ ગઈ કે ના આપી ગઈ? ઓકે, તો દોસ્તો, જ્યારે કોઈ જજ પોતાની ન્યાયિક કાર્યવાહીના ભાગ રૂપે, જ્યારે કોઈ જજ પોતાની ન્યાયિક કાર્યવાહીના ભાગ રૂપે એસ્પિરન્ટ કોઈ કૃત્ય કરે છે અને પાછળથી ખબર પડતા કે ભાઈ એ કૃત્ય છે એ ગુનો થઈ ગયો એક રીતે, તો પણ એમને અપવાદનો લાભ મળશે એસ્પિરન્ટ. ઓકે, આમાં એ પણ યાદ રાખવાનું છે કે ભાઈ કોઈ જજ પોતાનું જેટલું જ્યુરિડિક્શન છે એમાંથી એક્સ્ટ્રા જ્યુરિડિક્શનનું પણ કોઈ ડિસિઝન લઈ લેશે તો પણ એને અપવાદનો લાભ મળશે. કેવી રીતે? તો આપણે જાણીએ છીએ દોસ્તો કે આપણે જે ક્રિમિનલ કોર્ટ હોય છે એમાં દરેક જે જજ હોય છે, મેજિસ્ટ્રેટ હોય છે, એમને સજા અલગ અલગ આપવાની સત્તા હોય છે. ઓકે, કે જેમ કે સેશન જજ હોય તો મૃત્યુદંડ આપી શકે છે, પરંતુ નીચે એના નીચેના સ્તરના જજ છે એ મૃત્યુદંડ આપી શકતા નથી. આ તમે જાણો છો. એમ સજા માટે પણ અલગ અલગ હોય છે. જેમ કે ફંડામેન્ટલ રાઇટ, તો ફંડામેન્ટલ રાઇટની રીત તમે જાણો છો. અંડર આર્ટિકલ 226 માત્ર હાઈકોર્ટ બહાર પાડી શકે અને અંડર આર્ટિકલ 32 માત્ર સુપ્રીમ કોર્ટ બહાર પાડી શકે છે. એક એક્ઝામ્પલ છે, સેશન્સ કોર્ટે પણ નાગરિકોના રક્ષણ માટે, નાગરિકોના અધિકારના રક્ષણ માટે માની લો કે કોઈ સેશન જજે ફંડામેન્ટલ રાઇટની રીત બહાર પાડી દીધી, જે હકીકતમાં એક્સ્ટ્રા જ્યુડિશિયલ વસ્તુ થઈ જશે, એમના ન્યાયિક અધિકાર ક્ષેત્ર કરતા વધારાની વાત થઈ જશે કે એમના જોડે હક જ નથી. છતાં પણ આ સેક્શન 15 એમ કહે છે કે જજે પોતાની ન્યાયિક કાર્યવાહી પ્રમાણે જો એક્સ્ટ્રા જ્યુડિશિયલ પણ કંઈ કર્યું હશે, મતલબ કે એમનો અધિકાર ક્ષેત્ર છે એની થોડીક બહાર જઈને એનાથી એક્સ્ટ્રા કંઈક બીજું પણ કર્યું હશે તો પણ એમને અપવાદનો લાભ મળશે એસ્પિરન્ટ. ઓકે, ચલો સેક્શન 16 જોઈએ. અહીંયા આર્ટિકલ છે એ બધી જગ્યાએ સેક્શન સમજો દોસ્તો. આર્ટિકલનું ગુજરાતી અનુચ્છેદ થાય અને સેક્શન છે એનું ગુજરાતી કલમ થશે. ઓકે, ચલો દોસ્તો, આપણી જ્ઞાન લાઈવની જ્યુડિશરી યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. જ્યુડિશરીને લગતા વિડીયો બધા ત્યાં જ આવશે. હવે તમને ગુજરાતની અંદર ગુજરાતી ભાષામાં અને સિમ્પલ વેમાં અને ડેપ્થમાં, ઓકે,
ટોપ નોચ કન્ટેન્ટ મળશે એસ્પિરન્ટ. ઓકે, જ્ઞાન લાઈવ જ્યુડિશિયરી એક્ઝામ ચેનલ યુટ્યુબ ચેનલ છે, એને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ઓકે, જેની અંદર તમે દોસ્તો ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની પણ તૈયારી કરી શકશો. ઓકે, પબ્લિક પ્રોસિક્યુટરની તૈયારી પણ કરી શકશો. જીપીએસસી દ્વારા કેટલીક એક્ઝામ કન્ડક્ટ થાય છે, જેમ કે ડીવાયએસઓ લીગલ જે અત્યારે બહાર પડેલી છે. નવેમ્બર મહિનામાં આવે છે એસઓ લીગલ જે ક્લાસ 2 કહેવાય દોસ્તો. સિવિલ જજ જેએમએફસી, આ બધી પરીક્ષાને તમારે ઓથેન્ટિક વેમાં, ઓકે, એશ્યોર વેમાં કે સર આટલું કરીએ અમે પાસ થઈ શકીએ, તો એ લેવલે આખી એક્સપર્ટ ટીમ હું અને મેં જે ટીમ એપોઇન્ટ કરી છે, મારી ટીમ છે, તમને ડેફમાં અને સિમ્પ્લિફાઈડ વેની અંદર સિવિલ લો હશે કે ક્રિમિનલ લો હશે એ તમને શીખવાડશે. આનું ડિજિટલ મટીરિયલ પણ આપશે અને 1-to-1 પર્સનલ મેન્ટરશિપ પણ આખા ઇન્ડિયામાં આપણે આપીએ છીએ દોસ્તો. ઓકે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારે બેચ લેવી હોય તો પ્લે સ્ટોરમાંથી જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે. એમાં એક જ્યુડિશિયરી આખું ડિપાર્ટમેન્ટ હશે, એમાં જ્યુડિશિયરી લગતી કોઈ પણ પરીક્ષા હશે અને જે બેચ હશે એ તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. અને વધારે ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો 76 98 77 555 નંબર પર કોલ કરી શકો છો દોસ્તો. ઓકે, હવે સેક્શન 16 જોઈએ. શું કહે છે? એક્ટ ડન pursuant to judgment or order of court. આ એમ કહેવા માંગે છે અને કીવર્ડમાં યાદ રાખજો એક્ઝિક્યુટિવ. બસ આટલું યાદ રાખજો. સમજાવું હું તમને શું કહેવા માંગુ છું દોસ્તો. જજ સાહેબે કોઈ પણ ઓર્ડર આપ્યો એ એક્ઝિક્યુટ જજ સાહેબ પોતે તો નહીં કરે. જેમ કે કોઈની ગાડી જપ્ત કરવાની હશે તો એ ઓર્ડર પોલીસને આપશે. કોઈની ફાંસી કરવાની હશે તો ફાંસી કોણ આપશે? જલ્લાદ આપશે એસ્પિરન્ટ. કોઈ રેવન્યુ લગતી કોઈ બાબત હશે તો ઓર્ડર કોને આપશે? કલેક્ટરને આપશે કાં તો મામલતદારને આપશે. તો આ બધા કોણ કહેવાય? એક્ઝિક્યુટર કહેવાય દોસ્તો. તો સેક્શન 16 એમ કહે છે કે કોઈ એક્ઝિક્યુટર કોઈ પણ કૃત્ય કરે છે અને એ કૃત્ય જ્યુડિશિયરી અથવા ન્યાયપાલિકા દ્વારા આદેશના રૂપમાં કરે છે. ઓકે, જો એક્ટ ડન pursuant to judgment or order of court. ઓકે, કોર્ટના આદેશ પ્રમાણે, કોર્ટનો આદેશ છે અને આદેશ પ્રમાણે કોઈ કામ કરવામાં આવે છે તો એને અપવાદનો લાભ મળશે. એ મેટર નથી કરતું કે એ જજમેન્ટ સાચું હતું, ખોટું હતું, યોગ્ય હતું કે અયોગ્ય હતું. કે જ્યારે દોસ્તો કે સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટ, ઓકે, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, તમે જાણો છો કે આર્ટિકલ 129 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, આર્ટિકલ 215 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની વાત કરે છે દોસ્તો. તો સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો આદેશ આપે છે અને મિસ્ટર એક્સને, ઓકે, એરેસ્ટ કરવા માટેનું કહે છે. પોલીસને ઓર્ડર આપે છે કે આને એરેસ્ટ કરો. આદેશ કોનો છે? ન્યાયપાલિકાનો. હવે આ હકીકતમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી કે નથી કરી એ પોલીસને ખબર નથી. પોલીસને તો ઉપરથી આદેશ આવ્યો છે એટલે એ એનું કામ કરે છે. તો એ પોલીસ પછી પાછળથી ખબર પડી કે ભાઈ એક્સ નામના વ્યક્તિએ હકીકતમાં જે કૃત્ય કર્યું એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ડેફિનેશનમાં આવતું નથી. એને પછી ભલે છોડી દેવામાં આવે તો પોલીસને કંઈ નહીં થાય, કારણ કે એને જે કામ કર્યું છે એ ન્યાયપાલિકાના ઓર્ડરના આધારે કર્યું છે. એમનો જે આદેશ છે એ આદેશના આધારે કર્યું છે સ્પ્રિન્ટ, એટલે એમને કોઈ નુકસાન થશે નહીં. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. માની લો કે કોઈની ગાડી જપ્ત કરવાનો આદેશ આપ્યો, કોઈની પ્રોપર્ટી જપ્ત કરવાનો આદેશ આપ્યો. તમે જાણો છો કે પનિશમેન્ટ ચેપ્ટરની અંદર આવશે કે આપણા આ બીએનએસની અંદર દોસ્તો આ વખતે જે સજા છે એ સજાના પ્રકારમાં એક વધારો થયો. કેટલી સજા હોય? એક તો મૃત્યુદંડ હોય, પછી કેદ હોય. કેદના બે પ્રકાર હોય, એક આજીવન કેદ હોય અને બીજી હોય એ ટર્મ અથવા તો એમાં સમય આપ્યો હોય એ પ્રકારની કેદ હોય. કોમેન્ટ સેક્શનમાં દોસ્તો તમે લખજો કે આજીવન કેદ જો એને મૃત્યુ પર્યંત સુધી નથી લખ્યું તો કેટલા વર્ષ માનવામાં આવશે? ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે આજીવન કેદનો મતલબ હંમેશા એવું નથી થતો કે મરે ત્યાં સુધીનો કેદ.
આજીવન કેદના પણ એક વર્ષ નક્કી કરવામાં આવ્યા છે BNS ની અંદર. કેટલા એ તમે કોમેન્ટ સેક્શનમાં જવાબ આપજો. ન આવડે તો તમે ત્યાં પ્રશ્ન પૂછો, હું ત્યાં જવાબ આપીશ, નેક્સ્ટ લેક્ચરમાં જવાબ આપીશ. ટર્મ એટલે દોસ્તો 2 વર્ષની, 5 વર્ષની, 7 વર્ષની, અને ટર્મના પણ 2 ભાગ પડે છે દોસ્તો, સાદી કેદ અથવા તો સખત કેદ. તો આ પહેલો પ્રકાર થયો સજાનો, આ બીજો પ્રકાર થયો સજાનો, ત્રીજો પ્રકાર છે એ છે ફાઇન અથવા તો દંડ, મોનેટરી ફાઇન, કે ભાઈ 2000 રૂપિયાનો દંડ ભરવાનો, 5000 રૂપિયાનો દંડ ભરવાનો. ઓકે, અને પછી ચોથી સજા છે જે નવી એડ થઈ છે સામાજિક સેવા, સોશિયલ સર્વિસ. ઓકે, આ IPC માં નથી. સામાજિક સેવા દોસ્તો ઇન્ડિયન પિનલ કોડ 1860 માં ન હતી, BNS ની અંદર આને ઉમેરવામાં આવેલી છે દોસ્તો. ઓકે, તો એસ્પિરન્ટ આ અલગ અલગ સજાઓના પ્રકાર છે. ઓકે, હવે આ મેં તમને કેમ કહ્યું, તો દોસ્તો જો કોઈ વ્યક્તિને કેદની સજા થઈ છે અને દંડની સજા થઈ છે તો વ્યક્તિને કેદ તો ભોગવવી જ પડશે. હવે એ જો દંડ નથી ભરતો તો ન્યાયપાલિકા જોડે અધિકાર છે કે આદેશ આપશે કે એની જે મિલકત છે એ મિલકત જપ્ત કરીને પણ દંડ વસૂલી શકે. ન્યાયપાલિકા એની મિલકત જપ્ત કરીને પણ દંડ વસૂલી શકે. હવે કોઈ એક્સ નામના વ્યક્તિને આવો દંડની સજા આપેલી છે અને એ દંડ નથી ભરતો. હવે જજ સાહેબે ઓર્ડર આપ્યો કે એની મિલકત જપ્ત કરો, તો આને શું કર્યું શું ન કર્યું એને પોલીસથી લેવા દેવા નથી. આદેશ પ્રમાણે એમને મિલકત શું કરવી પડશે? જપ્ત કરવી પડશે. તો અહીંયા સેક્શન 16 એમ કહે છે દોસ્તો કે એક્ટ ડન પરસ્યુઅન્ટ ટુ જજમેન્ટ. જજમેન્ટ એટલે દોસ્તો ચુકાદો. એક્ટ ડન એટલે એવું કોઈ કૃત્ય થયું છે, શેના રિલેશનમાં, શેના સંબંધમાં દોસ્તો? કોઈ ચુકાદો છે. ચુકાદો કોના દ્વારા આપવામાં આવે છે? ન્યાયાલય દ્વારા. એટલે ન્યાયાલય દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવેલો છે તો એ ચુકાદો જે અમલ કરી રહ્યો છે, આ કોના માટે છે? જજ સાહેબના પદ માટે વાત છે? ના, જજ સાહેબનો જે ચુકાદો છે એનો જે અમલ કરી રહ્યો છે કોઈ પણ હોઈ શકે. એ જલ્લાદ હોઈ શકે, SP હોઈ શકે, PI હોઈ શકે, કલેક્ટર હોઈ શકે, મામલતદાર હોઈ શકે, તલાટી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એનું કામ છે જે ચુકાદો છે એનું પાલન કરવું દોસ્તો. હવે અહીંયા તમને પ્રશ્ન થાય તો સર સેક્શન 14 માં પણ તમે કીધું કે પર્સન મસ્ટ બી બાઉન્ડ બાય લો, તો અહીંયા પણ એ જ વસ્તુ ના લાગુ પડે? પણ ત્યાં શું હતું? માત્ર ન્યાયાલયની વાત નથી. ત્યાં એક બ્રિગેડિયર, એક સૈનિકને ઓર્ડર આપે છે, એક હાયર રેન્કનો પોલીસ ઓફિસર કોન્સ્ટેબલને ઓર્ડર આપે છે, કલેક્ટર, મામલતદાર કે તલાટીને ઓર્ડર આપે છે, ચીફ ઇલેક્શન કમિશનર છે, બૂથ લેવલ પર કોઈ અધિકારીને ઓર્ડર આપે છે. ઓકે, એક મેડિકલ ઓફિસર, એક નીચેના લેવલના સ્ટાફને ઓર્ડર આપે છે. એમાં બધા ક્ષેત્રનો સમાવેશ થતો. પરંતુ સેક્શન 16 માત્ર ને માત્ર ન્યાયાલયની વાત કરે છે. કોર્ટનો ચુકાદોનું પાલન કરનાર વ્યક્તિઓની જ અહીંયા વાત કરવામાં આવેલી છે. ઓકે, ચલો હવે સેક્શન 18 જોઈએ દોસ્તો. કલમ 18 કહે છે એક્સિડન્ટ ઇન ડુઈંગ અ લોફુલ એક્ટ. મતલબ કે અકસ્માતથી કોઈ ઘટના થઈ, ઓકે, મિસફોર્ચ્યુન, કમનસીબથી કોઈ ઘટના થઈ તો પણ તમને અપવાદનો લાભ મળશે. અહીંયા દોસ્તો મેલાફેડ ઇન્ટેન્શન છે કે બોનાફેડ ઇન્ટેન્શન છે ખાસ જોવામાં આવશે. ઓકે, અકસ્માતથી કોઈ ઘટના થાય છે તો પણ તમને અપવાદનો લાભ મળી શકે છે. પણ અહીંયા કાયદાએ જોડે જોડે બીજી પણ બાબત કહી છે. ઓકે, નહીં તો પછી કોઈ તમે ફૂલ સ્પીડમાં તમે રેસ લગાવો અને તમારી રેસમાં કોઈ નિર્દોષ વ્યક્તિ મરી જાય છે. તમે જાણો છો કે ભારતની જેટલી મેટ્રો સિટી છે એમાં દર 6 મહિને 1 વર્ષે આવી ઘટના આવતી હોય છે કે કોઈ રીચ અમીર બાપની સંતાન એવી કોઈ મોંઘી દાટ ગાડી ચલાવે છે અને એ સિટીમાં જ રેસ લગાવે છે. ઓકે, રેસ ટ્રેક ઉપર નહીં પરંતુ સિટીમાં જે રેસ લગાવશે કોઈ નિર્દોષ વ્યક્તિને મારી નાખે છે. એવી ઘણી ઘટનાઓ તમે જોઈ હશે. ગુજરાતમાં તથ્ય પટેલ, વિસ્મય જે શાહ હતો એની ઘટના, આવી ઘણી ઘટનાઓ તમે જોઈ હશે દોસ્તો. તો એમને શું લાભ મળે? ના, અકસ્માત થયો છે પણ કોર્ટ જોશે, જોડે જોડે એલિમેન્ટ જોશે કે ભાઈ અકસ્માત થયો છે, એ અકસ્માતની અંદર મિસફોર્ચ્યુન કમનસીબથી થયેલો છે. ઓકે, તો ચલો વિચારી શકીએ. એબ્સન્સ ઓફ ક્રિમિનલ ઇન્ટેન્શન, એમાં કોઈ ગુનાહિત ઈરાદો ન હતો ને
નતો તો ઓકે, અપવાદ મળી શકે. પછી શું જો એ એક્ટ લોફુલનેસ થયો છે, હા થયો છે, અને કેર એન્ડ કોશનથી થયો છે, તો જ અપવાદનો લાભ મળશે. આ બધી વસ્તુને હું ઉદાહરણની અંદર મૂકું. દોસ્તો, માની લો કે તમારી કારથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું. તમે કાર હંકારી રહ્યા છો, ડ્રાઈવ કરી રહ્યા છો, અને તમારી કારથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું, તો તમને સજા થઈ શકે છે અથવા ના પણ બચી શકો છો. હવે સજા ક્યારે થઈ શકે છે અથવા તમે ક્યારે એમાંથી બચી શકો છો? જો આ 4 વસ્તુ ત્યાં જજ સાહેબને મળી આવશે, ઓકે, તો તમે બચી શકો છો. કેવી રીતે? સૌથી પહેલા ચેક કરવામાં આવશે કે ભાઈ કમનસીબ એક્સિડન્ટ હતો. હા, પ્લાન તો નહોતો ને. તમને ખબર હોય કે રોજ 6 વાગે વ્યક્તિ વોકિંગમાં નીકળે છે અને તમે પહેલાથી પ્લાનિંગ કરીને બેઠા હોય કે હું ગાડીથી ઉડાડી મારું, પછી એક્સિડન્ટની અંદર ખપાઈ દે. હમણાં થોડા સમય પહેલા બનાસકાંઠાની અંદર એક કિસ્સો હતો દોસ્તો, કે પતિ અને પત્ની સાંજે ચાલવા નીકળે છે. ઓકે, આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કહો. અને એક બોલેરો ગાડી પાછળથી આવે છે અને પત્નીને ઉડાડી મારે છે અને પત્ની મરી જાય છે. ઓકે, હવે થોડાક સમય પછી પોલીસને શક થયો કે ભાઈ આ પત્ની મરી પહેલા જ એના નામે ક્રેટા ગાડી હસબન્ડે લીધી હતી, એનો ઇન્સ્યોરન્સ લીધો હતો. એટલે પોલીસને શક થયો કે ભાઈ આ બંને વચ્ચે કોઈ કનેક્શન તો નથી ને. તો પતિએ અહીંયા આખી એક ચાલ રમ્યો હતો કે એના નામે ગાડી લીધી. અને તમે જાણો છો કે ગાડી તમે કોઈ પણ લોન લો તેમાં ઇન્સ્યોરન્સ, લોનનો ઇન્સ્યોરન્સ પણ લેવો પડે કે ભાઈ જે વ્યક્તિ લોન લઈ રહ્યું છે જો એને કશું થઈ જાય તો પરિવારને ન ભરવા પડે, એના માટે લોનની અમાઉન્ટ ઉપર એક નાની અમાઉન્ટનો ઇન્સ્યોરન્સ લેવું પડે છે. તો એટલો હોશિયાર હતો કે એને એ ઇન્સ્યોરન્સ પણ લઈ રાખ્યો. એટલે પત્ની મરી, લોન પત્નીના નામે હતી, એ મરી ગઈ એટલે ઇન્સ્યોરન્સના પૈસાથી લોન પેડ અપ થઈ ગઈ. એટલે હવે પતિને એ બાકીની લોન ભરવાની રહી નહીં. ક્રેટા ગાડી હવે પતિની થઈ ગઈ અને પત્નીના નામનો ઇન્સ્યોરન્સ હતો, લાઈફ ઇન્સ્યોરન્સ, એ પૈસા પણ પતિને મળ્યા. પોલીસે તપાસ કરી તો પાછળથી ખબર પડી કે ભાઈ આ મિસફોર્ચ્યુન કે એક્સિડન્ટ નહોતો. એ વ્યક્તિએ પોતાના મિત્ર સાથે પ્લાન બનાવ્યો હતો કે ભાઈ રોજ અમે આટલા વાગે સાંજે ચાલવા નીકળીએ છીએ, દરરોજ હું રોડની બાજુ હોઉં છું, પણ આજે હું એમ કરીશ, હું અંદરની બાજુ ચાલીશ ને મારી પત્નીને હું રોડ બાજુ ચલાવીશ. તો પરફેક્ટ ટાઈમે આવજે અને બાકીનું તમે સમજી ગયા. તો દોસ્તો, એને આ એક્સિડન્ટ કે મિસફોર્ચ્યુન ના કહેવાય, એટલા માટે એ જેલમાં છે અત્યારે. ઓકે, બીજી વસ્તુ, ક્રિમિનલ ઇન્ટેન્શન ના હોવો જોઈએ. તો હાલ મેં કીધું એમાં ક્રિમિનલ ઇન્ટેન્શન હતો. હવે તમે ગાડી લઈને નીકળ્યા, અંધારું હતું, બહુ વરસાદ હતો ને કોઈ તમારા ગાડીથી ઠોકાઈ ગયું. ઓકે, હું તમને તમારી ગાડીના એક્ઝામ્પલ આપું તો જોવામાં આવશે કે ભાઈ તમારો કોઈ પ્લાન તો નહોતો. ચલો, એક પોઈન્ટ ક્લિયર થયા. પોઈન્ટ નંબર સેકન્ડ, તમારું કોઈ ક્રિમિનલ ઇન્ટેન્શન તો નહોતો ને. તો ના, તમે એ વ્યક્તિને ઓળખતા જ નથી. હવે તમે એ વ્યક્તિને ઓળખતા જ ના હોય તો તમે શું કામ એને મારવાનો ઈરાદો રાખતા હોય? તમે ના રાખો. એટલે તમારો ક્રિમિનલ ઇન્ટેન્શન પણ ત્યાં હતો નહીં એસ્પિરન્ટ. ઓકે, ચલો ત્રીજું, લોફુલનેસ. મતલબ લોફુલનેસ એટલે જો દોસ્તો, આપણા ભારત દેશમાં કાયદો છે કે જો માની લો કે આ રોડ છે તો રોડની ડાબી બાજુ ગાડી ચલાવવાની હોય તો તમે જો ડાબી બાજુ જ ગાડી ચલાવો છો, રોંગ સાઈડ નથી ચલાવતા, તો એને લોફુલનેસ કહેવાય. મતલબ તમે કાયદાકીય રીતે ગાડી ચલાવો છો. જો તમારો દોસ્તો એક્સિડન્ટ હોત, તમારો ક્રિમિનલ ઇન્ટેન્શન પણ ના હોત, પણ તમે જો રોંગ સાઈડથી આવતા કોઈ વ્યક્તિને ઉડાડ્યો તો પછી તમને સજા મળતી. એટલે અહીંયા જોવામાં આવશે લોફુલનેસ, મતલબ તમે જે ગાડી ચલાવતા હતા એ કાયદા પ્રમાણે ચલાવતા હતા, સીટ બેલ્ટ બાંધેલો હતો. ઓકે, ઓવર સ્પીડ તો ન હતી ને, ડાબી બાજુ ચલાવતા હતા ને, એને કહેવાય લોફુલનેસ દોસ્તો. ઓકે, અને કેર એન્ડ ક્વેશન, મતલબ કે તમે પૂરી કાળજી અને સંભાળથી ગાડી ચલાવતા હતા કે નહીં. મતલબ રાતે ગાડી ચલાવતા હતા, ખબર પડી કે ગાડીને તો આગળ લાઈટ જ નથી, ગાડીમાં તો હોર્ન જ ન હતું, વરસાદ પડતો તો ખબર પડી કે ગાડીના તો વાઇપર જ નથી ચાલતા, તો તમે પ્રોપર કાળજી નથી લીધી, કેર એન્ડ કોશન નથી કર્યું. ઓકે, પણ જો આ બધું છે તો તમને અપવાદનો લાભ મળશે, બાકી અપવાદનો લાભ મળશે નહીં એસ્પિરન્ટ. ઓકે દોસ્તો, તો આ નવા ઇનિશિયેટિવની અંદર જ્ઞાન લાઈવની આ જે જ્યુડિશરી ચેનલ છે એના ઉપર આપણે ગુજરાતની જે જ્યુડિશરી એક્ઝામિનેશન છે જે ગુજરાતી ભાષામાં કોઈ તૈયાર નથી કરાવતું. મારી એક ડીવાયએસઓ લીગલ બેચ છે જેની અંદર 60-70 વિદ્યાર્થીઓ જોડાયેલા છે. એમને મને સજેસ્ટ કર્યું, રેકમેન્ડ કર્યું કે સર
તમે જ્યુડિશરીની તૈયારી કરાવો. એના ભાગરૂપે આ જ્યુડિશરી ચેનલ ચાલુ કરીએ છીએ, એનો કોર્સ લોન્ચ કરીએ છીએ અને એકદમ નજીવી કિંમતમાં દોસ્તો સિવિલ જજની પરીક્ષાની તૈયારી તમને આટલી ડેપ્થમાં માત્ર 6,999 રૂપિયામાં કરાવીએ છીએ. માત્ર 6,999માં, જે જુનિયર કેજી કરતાં પણ ઓછી ફી છે. ઓકે, અને જો પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુની બેચ તમારે લેવી હોય તો આ 19,999 છે. એસ્પિરન્ટ 10 તારીખથી આ બેચ શરૂ થાય છે. હા, અમને ખ્યાલ છે કે સર પ્રિલિમ્સની પરીક્ષા આવી ગઈ છે તો આપણી ટીમ મોટી છે. ઓકે, આપણી કન્ટેન્ટ રાઇટરની ટીમ મોટી છે. તમારું પ્રિલિમ્સ પહેલા સિલેબસ પૂરો થશે, મેન્સ પહેલા પણ તમારું સિલેબસ પૂરો થશે એની ચિંતા ન કરતા. અને 10 તારીખ સુધી રોજ અલગ અલગ જે આપણી ફેકલ્ટી ટીમ છે, જે એક્સપર્ટ છે, એમનો ડેમો લેક્ચર પણ આવતો રહેશે. ઓકે, તો આજના સેશનમાં હું રણવિજય રાવ અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ સેશનમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.